साथी पक्षों नेताओं हाजरी आपवाना छे, आप अहींया हाजर छो, शुं कहेशो? नहीं, स्वाभाविक है। अमित भाई साहब भारतीय जनता पक्षना राष्ट्रीय अध्यक्ष है અને સમગ્ર ભારતમાં ભારતીય જનતા પક્ષ અને અન્ય જે રાજકીય પક્ષો છે એનું અમારું જે એનડીએનું ગઠબંધન છે એ પણ અગત્યનું છે। એટલે ભારતીય જનતા પક્ષ તરીકે અમે બધા ગુજરાતમાં કાર્યરત છીએ, પણ અમારા અનેક રાજકીય પક્ષના મહાનુભાવો, જુદા જુદા રાજ્યોના નેતાઓ જે એનડીએના સાથી પક્ષ છે એના નેતાઓ પણ આજે માનનીય અમિતભાઈને શુભેચ્છા પાઠવવા માટે અમદાવાદમાં પધાર્યા છે અને ભારતીય જનતા પક્ષ અને એનડીએની સરકારનું નેતૃત્વ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કરી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે અમે અન્ય રાજ્યોના સાથી પક્ષના નેતાઓ સાથે પણ બધા ખૂબ હળીમળીને એકબીજાને મદદરૂપ થઈ અને ચૂંટણીઓ લડીએ છીએ। તાજેતરમાં જ અન્ય જગ્યાઓ પર જે અમારા સાથી પક્ષના નેતાઓએ પણ ફોર્મ ભર્યા ત્યાં પણ ભારતીય જનતા પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને અમારું આ મજબૂત જે સંગઠન છે, ગઠબંધન છે અને એનડીએ જે ગયા 5 વર્ષ પણ સફળતાપૂર્વક માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર ચલાવીને દેશનો અનેક ગણો સર્વાંગી વિકાસ કર્યો છે, એટલે બધા જ નેતાઓ આજે અમિતભાઈને શુભેચ્છા પાઠવવા માટે અહીંયા આવ્યા છે। અને ગુજરાતમાં તો અમિતભાઈ અમારા નેતા છે, એટલે ગુજરાતના બધા જ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને સંગઠનના પણ બધા જ હોદ્દેદારો અહીંયા શુભેચ્છા પાઠવવા માટે ઉપસ્થિત છે। સાહેબ, આપણે આ પ્રસંગે એક સવાલ એ પૂછવા માંગીશ, સરદાર પટેલના બાવળાથી પદયાત્રા અને રોડ શો ચાલુ થશે, પૂર્ણ જે થશે ગાંઠલોડિયા પાટીદાર ચોક ખાતે થશે। 2015માં જે આંદોલન થયું હતું, કેટલાક પાટીદાર મતદારો છે નારાજ હતા। આજે વિધાનસભા લોકસભા બેઠક આવે છે, કેટલાક પાટીદાર મતદારો મોટી સંખ્યામાં છે, આ સમયે આ રોડ શોનું સમાપન અહીંયા થઈ રહ્યું છે, રાજકીય દ્રષ્ટિએ વાત કરીએ તો કેટલું મહત્વ ધરાવે છે, શું કહેશો બાબુ? જો સૌથી પહેલા તો આપને કહું કે ગમે તેવા સંજોગો હતા છતાં પણ 2017ની વિધાનસભાની જે ચૂંટણીઓ થઈ એમાં આપણે બધા જાણીએ છીએ અને આખું ગુજરાત જાણે છે